અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વર્ગ 4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। સોલા સિવિલમાં ચોરી થવાના મુદ્દે ચાલતી તપાસના વિરોધમાં વર્ગ 4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। સોલા સિવિલમાં બની રહેલી ઓક્સિજનની કોપર પાઇપની ચોરી થઈ જેને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે। ચોરીના મુદ્દે વર્ગ 4ના કર્મચારીઓની કડક પૂછપરછ પણ કરવામાં આવી। પોલીસ તપાસ દરમિયાન હજુ સુધી કોઈ પુરાવા હાથ નથી લાગ્યા। કાલે અમે અંદર નોકરી કરતા અમને ઉપર બોલાયા ફોન કરીને કે નવો માળ આવી ગયો। નવો માળ ગયા એટલે પછી ત્યાં અમને મારું ચાલુ કરી દીધી। અમને ખબર જ નહીં સાહેબ કે આ લોકો મારે છે। પોલીસવાળા છે એ ખબર નહીં, સિવિલ ડ્રેસમાં આવ્યા હતા। ત્યાંથી મારતા અમને નીચે લઈ ગયા। નીચે અમથી ગાડીમાં ખસેડવામાં આવ્યા। ગાડીમાં ત્યાંથી અમને ચોકીમાં લઈ ગયા। ચોકીમાં ત્યાં અમને માર્યા। અમને ચોકીમાં કોઈ પાછળથી ગુસ્સો મારે। એક ભાઈ અમારો અંદર છે એને બહુ માર્યો છે કારણ વગર। અમને ખબર જ નહીં કે શેના કારણે અમને આ લોકો ઓલું કરે છે। કોઈ વર્દી નથી, વગર વર્દી આવીને અમને માર્યા। અમને ખબર નથી, આ ડાયરેક્ટ અમને પકડીને લઈ ગયા। અમને ખબર જ નહીં, અમે જાણે જ નહીં તો પછી શું કરવાનું અમારે? જો અમારા છોકરાઓને વાંક વગર માર્યા છે, ચોરીનો કરી નથી। છોકરાઓ ચોરી કરે એવા છે જ નહીં। આમાં કોઈ મોટાનો હાથ હોય તો જ આમાં થયું। પણ હવે પાઇપો જે ચોરાઈ છે એ ફિટિંગમાં કરેલી છે, ફિટિંગવાળાને ખબર હોય, છોકરાઓને તો કંઈ ખબર નથી। તો વાંક વગર છોકરાએ માર્યો છે અને છોકરાઓને એટલા બધા માર્યા છે ને તો છોકરાઓ બચારા રહીને છે અને શરીરમાં એ લોકોના એ રીતના છે ને તો છોકરાઓ બેવડા વળી ગયા। એટલો બધો માર્યો છે અને પૂછપાછ કર્યા વગર જ છોકરાઓને માર્યા છે। હડતાલ ભાઈ જ્યાં સુધી અમારા છોકરાઓનો ન્યાય ના મળે ત્યાં સુધી અમારે હડતાલ રાખવાની છે। અરે એક માણસ અમારે અંદર છે ત્યાં સુધી એને એટલો બધો માર્યો છે। એ છોકરાને 5 જ મહિનાની બેબી છે। હવે એ માણસને કઈ આના વધારે થઈ જાય તો અમારે જવાબદારી કોણ લે? ડૉક્ટરો કોઈ પૂછવા આવતા નથી અને અમારા સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટર એ ખાલી અમને પૂછી ગયા કે ભાઈ આ રીતે છે અને અમે બેઠા છે શાંતિથી। एबीपी अस्मिता, गुजरात में अस्मिता।